તો સ્વાગત છે મિત્રો તમારું આજના વિડીયોમાં। તો આજે આપણે જોઈશું બંધારણીય સુધારા। કોન્સ્ટેબલમાં 1 માર્ક તો પાકો સમજી લેવાનો। તો શરૂ કરીએ કોઈ પણ ટાઈમ બગાડ્યા વગર। 11મો બંધારણ સુધારો તો ક્યારે 1961માં કરવામાં આવ્યો। તો કે એ સુધારામાં શું સુધારા થયા? તો કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત બેઠક હતી એ રદ કરાઈ। ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિની ચૂંટણીને મતદાર મંડળમાં ગેરહાજરી કે વિધાનસભા કે સંસદમાં ખાલી પદ માટે પડકારી શકાશે નહીં એવી જોગવાઈ કરવામાં આવી હતી 11મા બંધારણીય સુધારામાં। 12મો બંધારણીય સુધારો તો કે ગોવા, દીવ અને દમણને ભારતીય સંઘમાં જોડવામાં આવ્યું હતું। 12મો બંધારણીય સુધારો 1962માં। 14મો બંધારણીય સુધારો પણ 1962માં કરવામાં આવ્યો હતો। 14મો તો કે એમાં શું કે પોંડુચેરીને ભારતમાં ઉમેરવા સંબંધિત જોગવાઈ કરાઈ। હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા, ગોવા અને દીવ દમણ તથા પોંડુચેરીમાં વિધાનમંડળ અને વિધાન પરિષદની સ્થાપના કરવાની જોગવાઈ 14મો બંધારણીય સુધારો 1962 દ્વારા કરવામાં આવી હતી। હવે જોઈશું 21મો બંધારણીય સુધારો તો કે 21મો બંધારણીય સુધારો 1967માં કરવામાં આવ્યો હતો। તો કે 8મી અનુસૂચિમાં 15મી ભાષા તરીકે સિંધી ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો હતો 21મા બંધારણીય સુધારા દ્વારા। 26મો બંધારણીય સુધારો 1971માં કરવામાં આવ્યો હતો। તો કે એમાં દેશી રજવાડાના શાસકોના ભથ્થા તેમજ વિશેષ અધિકાર સમાપ્ત કરવામાં આવ્યા હતા। એટલે કે સરિયાણા પ્રથા સમાપ્ત કરવામાં આવી હતી 26મા બંધારણીય સુધારા 1971 દ્વારા। ત્યારબાદ જોઈશું 31મો બંધારણીય સુધારો જે કરવામાં આવ્યો હતો 1973માં। 1971ની વસ્તી ગણતરીના આધાર પર લોકસભાની બેઠકોની સંખ્યા 525 હતી એ 545 કરી હતી 31મા બંધારણીય સુધારા દ્વારા। ત્યારબાદ 36મો બંધારણીય સુધારો જે 1975માં કરવામાં આવ્યો હતો। તો કે 36મો બંધારણીય સુધારો 1975 જે સિક્કિમને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપતો બંધારણીય સુધારો હતો। હવે 42મો બંધારણીય સુધારો જે મિની બંધારણ તરીકે ઓળખાય છે એ ક્યારે કરવામાં આવ્યો એમ પૂછે તો કે 18 ડિસેમ્બર 1976ના રોજ 42મો બંધારણીય સુધારા કરવામાં આવ્યો હતો જે મિની બંધારણ તરીકે ઓળખાય છે। આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા શબ્દ ઉમેરવામાં આવ્યા। તો કે સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા આ 3 શબ્દ ઉમેરવામાં આવ્યા। મૂળભૂત ફરજો જે ભાગ 4A આપેલી છે એમાં અનુચ્છેદ 51A ઉમેરવામાં આવ્યો। લોકસભા અને વિધાનસભાઓના કાર્યકાળમાં 1 વર્ષની વૃદ્ધિ કરવામાં આવી હતી 42મા બંધારણીય સુધારા દ્વારા। રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની મુદ્દત 6 મહિનાથી વધારીને 1 વર્ષ કરવામાં આવી હતી। તો કે ક્યારે કરવામાં આવી? 42મા બંધારણીય સુધારા દ્વારા। રાષ્ટ્રપતિ શાસન કોઈ પણ રાજ્યમાં વધુમાં વધુ 3 વર્ષ માટે લગાવી શકાશે એ પણ 42મા બંધારણીય સુધારા દ્વારા જ જોગવાઈ કરવામાં આવી હતી। સંસદને સંસદ સભ્યો અને સમિતિના વિશેષાધિકાર નક્કી કરવાની સત્તા પણ આપવામાં આવી હતી। રાષ્ટ્રીય કટોકટી ભારતના કોઈ પણ ભાગમાં જાહેર કરી શકાશે। રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે તેને કોર્ટમાં પડકારી શકાશે નહીં। સંસદ અને રાજ્ય વિધાનમંડળમાં કોરમની જોગવાઈ રદ કરાઈ હતી। કેન્દ્રને અધિકાર આપવામાં આવ્યો કે તે ઈચ્છે ત્યારે રાજ્યમાં કેન્દ્રીય સુરક્ષા બળોની આગેવાની કરી શકે છે। આ હતો મિત્રો 42મો બંધારણીય સુધારો જે ખૂબ જ ઝાઝી સુધારા સાથે મિની બંધારણ એટલે કે નાનું બંધારણ ગણ્યું એટલા સુધારા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ જોઈશું 44મો બંધારણીય સુધારો તો કે 44મો બંધારણીય સુધારો ક્યારે થયો? તો કે 44મો બંધારણીય સુધારો 1978માં। 42મો થયો હતો 73માં અને આ 2 વર્ષ બાદ 78માં 44મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો। તો કે મિલકતનો જે અધિકાર હતો એને મૂળભૂત અધિકારમાંથી કાઢી અને કાયદાકીય અધિકાર બનાવવામાં આવ્યો જેમને લગતો અનુચ્છેદ છે 300 અને અનુચ્છેદ 300A મિલકતના અધિકારને કાયમી અધિકારમાંથી કાયદાકીય અધિકાર બનાવવામાં આવ્યો।
ત્યારબાદનો સુધારો છે લોકસભા અને રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ ફરી 5 વર્ષ કરાયો. 42માં બંધારણીય સુધારામાં જે 6 વર્ષ કરાયો હતો એ પાછો ઘટાડીને 5 વર્ષ કરવામાં આવ્યો. એવું 42માં બંધારણીય સુધારામાં 1 વર્ષ વધાર્યું હતું. એ 44માં બંધારણ સુધારામાં પાછું 5 વર્ષ કરી નાખ્યા. અનુચ્છેદ 352માં આંતરિક અશાંતિને બદલે સશસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરવામાં આવ્યો. સંસદ અને રાજ્ય વિધાનમંડળમાં કોરમની જોગવાઈ પુનઃસ્થાપિત કરવામાં આવી. જે કોરમની જોગવાઈ છે એ 42માં બંધારણ સુધારામાં રદ કરી હતી અને 44માં બંધારણીય સુધારામાં ફરીવાર કોરમની જોગવાઈ કરવામાં આવી. સંસદના વિશેષ અધિકારોમાંથી બ્રિટિશ શબ્દ હાઉસ ઓફ કોમન્સનો ઉલ્લેખ રદ કરાયો. અનુચ્છેદ 20 અને 21 કટોકટીના સમયે પૂર્ણ મોકૂફ ન થાય એવી જોગવાઈ કરવામાં આવી હતી 44માં બંધારણીય સુધારામાં. તો કે 44માં બંધારણ સુધારામાં આ દર્શાવ્યા મુજબના બધા જ સુધારા કર્યા હતા. ત્યારબાદ આગળ વધીશું. 52માં બંધારણીય સુધારો 1935. જે 52માં બંધારણીય સુધારો છે એ છે પક્ષ પલટા વિરોધી કાયદો, જેમાં 10મી અનુસૂચિ જોડવામાં આવી હતી. 1985માં 52મો બંધારણીય સુધારો થયો અને જે પક્ષ પલટા વિરોધી કાયદો બનાવવામાં આવ્યો. 61મો બંધારણીય સુધારો જોઈશું તો આપણે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મત આપવાની ઉંમર જે 21 વર્ષ હતી એ ઘટાડીને હાલમાં જે 18 વર્ષ છે એ કરવામાં આવી હતી. 61માં બંધારણીય સુધારા 1989 દ્વારા 61મો બંધારણીય સુધારો 1989. તો એ જોઈશું 71મો બંધારણીય સુધારો જે 1992માં કરવામાં આવ્યો હતો. કે બંધારણની 8મી અનુસૂચિ. કેટલી? 8મી અનુસૂચિમાં 3 ભાષાઓ. કઈ કઈ? તો કે કોંકણી, મણિપુરી અને નેપાળી. આ 3 ભાષાઓ ઉમેરવામાં આવી. અગાઉ કયા બંધારણીય સુધારામાં? તો કે અગાઉના બંધારણીય સુધારો જે 21મો બંધારણીય સુધારો હતો એમાં 15મી ભાષા ઉમેરવામાં આવી હતી, સિંધી, જે હતો 21મો. અને આ 71મો બંધારણીય સુધારો જેમાં 3 ભાષાઓ ઉમેરવામાં આવી. આમ 8મી અનુસૂચિમાં કુલ 18 ભાષાઓ થઈ હતી 1992માં. ત્યારબાદ જોઈશું 73મો બંધારણીય સુધારો જે 1992માં કરવામાં આવ્યો હતો. 1992માં 73મો બંધારણીય સુધારો જે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવા માટેનો સુધારો હતો. પંચાયતી રાજ સંબંધિત ભાગ 9 ઉમેરવામાં આવ્યો અને 11મી અનુસૂચિ ઉમેરવામાં આવી અને 29 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો 73મા બંધારણીય સુધારા 1992 દ્વારા. ત્યારબાદ જોઈશું 74મો બંધારણીય સુધારો. એ પણ 1992માં જ કરવામાં આવ્યો હતો. 73મો અને 74મો બંધારણીય સુધારો જે 1992માં પંચાયતી રાજ અને આ 74મો નગરપાલિકાને બંધારણીય દરજ્જો અને નગરપાલિકા સંબંધિત 9A ભાગ 9 પંચાયત અને 9A નગરપાલિકાને લગતા સુધારા અને 12મી અનુસૂચિ ઉમેરવામાં આવી 18 વિષયો સાથે. ત્યારબાદ જોઈશું 92મો બંધારણીય સુધારો જે 2003માં કરવામાં આવ્યો. તો કે એમાં 8મી અનુસૂચિમાં 4 ભાષાનો ફરીવાર સમાવેશ કરવામાં આવ્યો. 18 હતી અગાઉ અને એમાં 4 ભાષા ઉમેરી. તો કે કઈ એ ભાષા હતી? તો કે બોડો, ડોંગરી, સંથાલી અને મૈથિલી આવી 4 ભાષા ઉમેરી 92માં બંધારણીય સુધારા 2003માં. એમ કુલ 22 બંધારણીય ભાષાઓ થઈ. 101મો બંધારણીય સુધારો જે બધાને ખબર છે 2017 1 જુલાઈ 2017માં કરવામાં હતો. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને લગતો 101મો બંધારણીય સુધારો 2016માં. ત્યારબાદ જોઈશું 106મો બંધારણીય સુધારો જે 2023માં કરવામાં આવ્યો હતો. 106મો બંધારણીય સુધારો લોકસભા અને રાજ્યની વિધાનસભા અને દિલ્હીની વિધાનસભામાં તમામ બેઠકોમાંથી 1/3 એટલે કે 33% બેઠકો મહિલા માટે અનામત. જે 33% મહિલાઓ માટે અનામત જે 106મો બંધારણીય સુધારો જે 2023માં કરવામાં આવ્યો હતો. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળતા રહેજો આવા જ નવા વિડીયો સાથે.